તો આજના વિડીયોમાં આપણે એકમો ફેરવતા શીખીશું। ઘણા બધા લોકોને પરીક્ષાઓની અંદર એકમો ફેરવવામાં તકલીફ પડે છે, તો આ વિડીયો જોયા બાદ તમને એકમો ફેરવતા ફટાફટ આવડી જશે। આ વિડીયો આપણે 3 ભાગમાં વહેંચેલો છે, જેમાં પહેલા આપણે સામાન્ય એકમો ફેરવતા શીખીશું, ત્યારબાદ જે એકમોનો વર્ગ છે એને ફેરવતા શીખીશું અને જે એકમોનો ઘન છે એને ફેરવતા શીખીશું। છેલ્લા સ્ટેપમાં આપણે ઝડપનો એકમ એટલે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં અને મીટર પર સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં કઈ રીતે ફેરવવું એ જોઈશું। આ વિડીયો આપણે એકદમ સરળ સમજૂતી સાથે મૂક્યો છે, જે જોઈને તમે આરામથી સમજી શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલા આપણે થોડુંક બેઝિક સમજી લઈએ। અહીંયા લંબાઈ છે જેનો નાનો એકમ 1 મિલીમીટર છે। હવે આવા 10 મિલીમીટર ભેગા થાય ત્યારે બને 1 સેન્ટીમીટર, એટલે આપણે લખી શકીએ 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર। હવે આગળ આવા 100 સેન્ટીમીટર ભેગા થાય ત્યારે બને 1 મીટર, એટલે આપણે લખી શકીએ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। અને આવા 1000 મીટર ભેગા થાય ત્યારે બને 1 કિલોમીટર, એટલે આપણે લખી શકીએ 1 કિલોમીટર બરાબર 1000 મીટર। આ વાત થઈ લંબાઈના એકમની। હવે જો આપણે વજનના એકમ શોધવા હોય તો અહીંયા કઈ નથી કરવાનું, માત્ર મીટરની જગ્યાએ ગ્રામ કરી નાખવાનું છે। અહીંયા જો મીટર દેખાય છે એની જગ્યાએ માત્ર આપણે ગ્રામ કરી નાખવાનું છે, તો જ્યાં પણ મીટર હશે ત્યાં ગ્રામ લાગી જશે, એટલે જેટલી પણ જગ્યાએ મીટર છે તેની જગ્યાએ થઈ જશે ગ્રામ। હવે નીચેથી જુઓ, 1 મિલીગ્રામ, 10 મિલીગ્રામ એટલે 1 સેન્ટીગ્રામ, 100 સેન્ટીગ્રામ બરાબર 1 ગ્રામ અને 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ। તો જેવી રીતે લંબાઈના એકમ છે એવી જ રીતે વજનના એકમ છે। અને ત્યારબાદ જો આપણે પ્રવાહીની ક્ષમતા શોધવી હોય તો જે ગ્રામ છે તેની જગ્યાએ થઈ જશે લીટર, એટલે હવે જ્યાં પણ તમને ગ્રામ દેખાય તેની જગ્યાએ આપણે લીટર કરીશું। હવે જો આપણે જેમ આગળ જોયું એ જ રીતે 1 સેન્ટીલીટર બરાબર 10 મિલીલીટર, 1 લીટર બરાબર 100 સેન્ટીલીટર અને 1 કિલોલીટર બરાબર 1000 લીટર। હવે જો આપણે એ જાણવું હોય કે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર, તો અહીંયા જુઓ 1 લીટર બરાબર 100 સેન્ટીલીટર થાય છે અને 1 સેન્ટીલીટર બરાબર 10 મિલીલીટર થાય છે, એટલે 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 10 કરીશું તો આવશે 1000, એટલે કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર। તો લંબાઈ, વજન અને ક્ષમતા ત્રણેયના એકમો સરખા જ છે। અહીં માત્ર લંબાઈમાં પાછળ મીટર આવશે, વજનમાં ગ્રામ આવશે અને ક્ષમતામાં લીટર આવશે। હવે આપણે એ જોઈએ કે એને ફેરવવા કઈ રીતે। માની લો કે કોઈક મોટો એકમ આપેલો છે અને તમને એમ કીધું છે કે નાના એકમમાં ફેરવો। જ્યારે પણ મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવાનું હોય ત્યારે આપણે હંમેશા ગુણાકાર જ કરીશું, અને એનાથી ઉલટું જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવવાનું કહે ત્યારે આપણે હંમેશા ભાગાકાર કરીશું। તો આ રીત યાદ રાખજો, બધા જ એકમોની અંદર આ રીત જ કામ આવશે। હવે આ રીત સમજવા માટે અહીંયા જુઓ KM/cm, K એટલે કિલોમીટર, M એટલે મીટર, C એટલે સેન્ટીમીટર અને M એટલે મિલીમીટર। હવે માની લો આપણે કિલોમીટરમાંથી મીટરમાં જવું છે, એટલે મોટામાંથી નાનામાં જવું છે, તો આપણે ગુણાકાર કરીશું। 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે, એટલે ગુણ્યા 1000। ત્યારબાદ મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે, ફરીથી મોટામાંથી નાનામાં જવું છે તો ફરી ગુણાકાર કરવો પડશે। 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, એટલે ગુણ્યા 100 અને સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જવું છે તો ફરી મોટામાંથી નાનામાં જવાનું છે। 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય છે, એટલે ગુણ્યા 10। હવે એવી જ રીતે જો ઉલટા આવીએ, એટલે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં આવવું હોય, નાનામાંથી મોટામાં આવવું હોય તો આપણે ભાગાકાર કરીશું। 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય છે, એટલે ભાગ્યા 10। એવી જ રીતે સેન્ટીમીટરમાંથી મીટરમાં આવવું હોય તો ફરીથી નાનામાંથી મોટામાં આવવું છે તો ભાગાકાર કરીશું। ઉપર ગુણ્યા 100 હતા, નીચે ભાગ્યા 100 છે, અને છેલ્લે મીટરમાંથી કિલોમીટરમાં આવવું હોય તો અહીંયા પણ આવશે ભાગ્યા 1000। તો બસ આ જ વસ્તુ યાદ રાખજો, બધા જ એકમોની અંદર આ જ રીત તમને મદદરૂપ થશે। હવે આપણે પહેલું સ્ટેપ જોઈએ, જ્યાં આપણે સાદા એકમો ફેરવતા જોઈશું। પહેલો દાખલો જુઓ, 3 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર। હવે આપણે આગળ જેમ જોયું એ જ રીતે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે, એટલે મોટામાંથી નાનામાં જવું છે તો આપણે કરીશું ગુણાકાર, એટલે કે 3 અને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે તો ગુણ્યા 100, 3 ગુણ્યા 100 કરીશું તો આવશે 300। 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર થાય। હવે આ જ રકમને આપણે ઉલટી લખીએ કે 300 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર, જેમ કરીએ છીએ એ જ રીતે સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું છે। હવે અહીં આપણને નાનામાંથી મોટામાં જવાનું કીધું છે તો આપણે ભાગાકાર કરવો પડશે। સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો ભાગ્યા 100 કરવા પડે, તો લખી લઈએ ભાગ્યા 100। અહીં ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે, જવાબ આવશે 3। 300 સેન્ટીમીટર બરાબર 3 મીટર। તો આ રીત યાદ રાખજો, બધા જ દાખલાઓની અંદર આ જ રીતનો ઉપયોગ કરવાનો છે। આગળ જોઈએ, 12 કિલોમીટર બરાબર કેટલા મીટર, જેમ જોયું એ જ રીતે પહેલા લખી લઈએ 12। હવે જો કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાનું કીધું છે, એટલે મોટામાંથી નાનામાં જવાનું છે તો આપણે કરીશું ગુણાકાર।
કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો ગુણ્યા 1000 કરવા પડે, તો લખી લઈએ ગુણ્યા 1000. 12 ગુણ્યા 1000 કરીશું તો આવશે 12000. જવાબ છે 12000 મીટર. આગળ જોઈએ 18 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો પહેલા તો આપણે લખી લઈએ 18 મીટર. હવે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે એટલે મોટામાંથી નાનામાં જવાનું છે. મોટામાંથી નાનામાં જવાનું હોય ત્યારે કરવાનો ગુણાકાર. અહીં મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 100 કરવા પડે, તો લખી લઈએ ગુણ્યા 100. 18 ગુણ્યા 100 કરીશું તો આવશે 1800. તો જવાબ છે 1800 સેન્ટીમીટર. આગળ જોઈએ 178 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર? જેમ ગણીએ છીએ એ જ રીતે પહેલા તો 178 જેમ જેમ નીચે લખી લઈએ. હવે જુઓ શું કરવાનું કીધેલું છે, સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં આવવાનું છે એટલે મોટામાંથી નાનામાં આવવાનું છે, તો આપણે કરવો પડશે ગુણાકાર. હવે જુઓ સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં આવવું હોય તો ગુણ્યા 10 કરવા પડે, તો લખી લઈએ ગુણ્યા 10. 178 ગુણ્યા 10 કરીશું તો આવશે 1780. જવાબ મળે છે 1780. આગળ જોઈએ 4.52 કિલોમીટર બરાબર કેટલા મીટર? ચલો જેમ જોઈએ છે એ જ રીતે પહેલા તો 4.52 લખી લઈએ. અહીં આપણને કિલોમીટરમાંથી મીટરમાં આવવાનું કીધેલું છે, મોટામાંથી નાનામાં જવા ગુણાકાર કરવો પડે. અહીં કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો ગુણ્યા 1000 કરીશું. હવે બરાબર સમજજો, અહીંયા આપણને 4.52 આપ્યા છે અને પાછળ ગુણ્યા 1000 છે. હવે સમજો જ્યારે પણ ગુણાકારમાં શૂન્યો વાળી સંખ્યા આપેલી હોય ત્યારે પોઈન્ટને આપણે જમણી તરફ ખસેડીશું. જેટલા પણ શૂન્ય હોય એટલી વાર પોઈન્ટને જમણી તરફ ખસેડવાનો. એટલે અહીં જુઓ 1000 આપેલા છે અને 1000 માં 3 શૂન્યો આવેલા છે, તો આપણે પોઈન્ટને 3 વાર ખસેડીશું. એટલે બરાબર અહીં જુઓ 1, 2 અને 3. પાછળ કઈ ન આપ્યું હોય તો શૂન્ય લગાવી દેવાના, તો આપણને જવાબ મળે છે 4520. એટલે કે 4.52 કિલોમીટર બરાબર 4520 મીટર. આગળ જોઈએ 3.06 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? હવે જેમ ગણતા હતા એ જ રીતે ગણવાનો છે. અહીં આપણને મીટરની જગ્યાએ ગ્રામ આપેલું છે, તો લખીએ 3.6. અહીં આપણને કિલોમાંથી ગ્રામમાં આવવાનું છે એટલે સમજો કે કિલોમીટરમાંથી મીટરમાં આવવાનું છે. હવે મોટામાંથી નાનામાં આવવું હોય તો ગુણાકાર કરવો પડે. અહીં કિલોગ્રામમાંથી ગ્રામમાં આવવું હોય તો ગુણ્યા 1000 કરવા પડશે, તો 3.06 ગુણ્યા 1000. હવે આગળ જોયું એ જ રીતે અહીં 3.06 આપેલા છે અને ગુણ્યા 1000 આપેલા છે. 1000 માં 3 શૂન્ય છે, તો આપણે પોઈન્ટને જમણી તરફ 3 વાર ખસેડવો પડશે. એટલે 1, 2 અને 3. તો જવાબ છે 3060. 3.06 કિલોગ્રામ બરાબર 3060 ગ્રામ. આગળ જોઈએ 123.78 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? પહેલા લખી લઈએ 123.78. હવે જો મીટરમાંથી સેન્ટીમીટરમાં આવવું છે તો ગુણાકાર કરવો પડે. અહીં મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 100 કરવા પડશે. અહીં ગુણ્યા 100 છે ને તેમાં 2 શૂન્ય આપેલા છે, તો આપણે પોઈન્ટને 2 વાર ખસેડીશું. એટલે જુઓ 1 અને 2. તો જવાબ છે 12378. એટલે કે 123.78 મીટર બરાબર 12378 સેન્ટીમીટર. આગળ જોઈએ 7.4 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? પહેલા તો લખી લઈએ. અહીં આપણે 7.4 આપેલું છે અને કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવાનું કીધેલું છે. કિલોમીટરમાંથી સેન્ટીમીટર એટલે મોટામાંથી નાનામાં ફેરવવાનું છે, તો આપણે ગુણાકાર કરવો પડશે. હવે સમજો, પહેલા તો કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો ગુણ્યા 1000 કરવા પડે અને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 100 કરવા પડે. એટલે કે આપણને કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં પૂછેલું છે, તો પહેલા આપણે કિલોમીટરમાંથી મીટરમાં જવાનું અને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું. હવે સમજો, અહીં આપણે 7.4 આપેલા છે અને ઉપર શૂન્ય જુઓ, જેટલા પણ શૂન્ય હોય એટલી વાર આપણે પોઈન્ટને ખસેડવાનો. અહીં ઉપર 1000 ના 3 શૂન્ય અને 100 ના 2 શૂન્ય એટલે કુલ 5 શૂન્ય છે, પોઈન્ટને 5 વાર ખસેડવો પડશે. તો પોઈન્ટને ખસેડીએ 1, 2, 3, 4 અને 5. તો જવાબ છે 7,40,000. એટલે કે 7.4 કિલોમીટર બરાબર 7,40,000 સેન્ટીમીટર. આગળ જોઈએ 128.6 મીટર બરાબર કેટલા મિલીમીટર? તો જેમ જોયું એ જ રીતે પહેલા તો 128.6 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે જો આપણે મીટરમાંથી મિલીમીટરમાં આવવું છે એટલે મોટામાંથી નાનામાં જવાનું છે, તો ગુણાકાર કરવો પડે. પહેલા તો મીટરથી મિલીમીટર સુધી જવું હોય તો વચ્ચે સેન્ટીમીટર આવે, તો એને વચ્ચે લખવું પડે. હવે લખીએ મીટરને સેન્ટીમીટરમાં ફેરવીએ તો ગુણ્યા 100 અને સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જઈએ તો ગુણ્યા 10. અહીં આપણે મીટરથી મિલીમીટર સુધી પહોંચી ગયા. ચલો હવે આપણે પોઈન્ટ ખસેડીશું. અહીંયા જુઓ 100 ના 2 શૂન્ય અને 10 નો 1 શૂન્ય એટલે કુલ 3 શૂન્ય છે, તો પોઈન્ટને આપણે 3 વાર ખસેડવો પડશે. ખસેડીએ 1, 2 અને 3.
તો જવાબ છે 1,28,600 એટલે કે 128.6 મીટર બરાબર 1,28,600 મિલીમીટર. આગળ જોઈએ 12,000 મીટર બરાબર કેટલા કિલોમીટર. ચલો હવે આપણને ઉલટા દાખલા પૂછેલા છે. અહીં આપણે 12,000 મીટર માંથી કિલોમીટરમાં જવાનું કીધેલું છે, તો આપણે લખી લઈએ 12,000. હવે જો મીટર માંથી કિલોમીટરમાં જવાનું છે એટલે નાનામાંથી મોટામાં જવાનું છે, તો આપણે ભાગાકાર કરવો પડશે. અહીં મીટર માંથી કિલોમીટરમાં જવું હોય તો ભાગ્યા 1000 કરવા પડે. ચલો હવે આપણે ઉડાડીએ, ઉપર નીચે 3 3 શૂન્ય ઉડી જશે. અહીં માત્ર 12 બચ્યા છે, તો જવાબ આવશે 12 કિલોમીટર એટલે કે 12,000 મીટર બરાબર 12 કિલોમીટર. આગળ જોઈએ 81 મીટર બરાબર કેટલા કિલોમીટર. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા તો 81 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે આપણે મીટર માંથી કિલોમીટરમાં આવવાનું છે, તો આપણે ભાગાકાર કરવો પડે. મીટર માંથી કિલોમીટરમાં આવવા માટે ભાગ્યા 1000 કરવા પડશે, તો 81 ભાગ્યા 1000. હવે બરાબર સમજજો, જ્યારે ગુણાકારમાં શૂન્ય આપેલા હતા ત્યારે આપણે પોઈન્ટને જમણી તરફ ખસેડતા હતા. અહીંયા ભાગાકારમાં શૂન્ય આપેલા છે તો પોઈન્ટને આપણે ડાબી તરફ ખસેડીશું. એટલે પહેલા તો આપણે 81 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે નીચે 3 શૂન્ય આપેલા છે તો પોઈન્ટને આપણે ડાબી તરફ 3 વાર ખસેડવાનો, એટલે 1 2 અને 3. તો જવાબ છે 0.081 એટલે કે 81 મીટર બરાબર 0.081 કિલોમીટર. આગળ જોઈએ 2 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ. જેમ જોયું એ જ રીતે અહીંયા આપણે મીટરની જગ્યાએ ગ્રામ આપેલું છે, એટલે આપણે એમ જ સમજો કે 2 મીટર બરાબર કેટલા કિલોમીટર. હવે જેમ લખતા હતા એ જ રીતે પહેલા 2 લખીએ. હવે જો ગ્રામ માંથી કિલોગ્રામમાં આવવાનું છે એટલે નાનામાંથી મોટામાં જવાનું છે, તો ભાગાકાર કરવાનો છે. ગ્રામ માંથી કિલોગ્રામમાં તો ભાગ્યા 1000 કરવા પડે, તો લખીશું 2 ભાગ્યા 1000. હવે જેમ આગળ જોયું એ જ રીતે છેદમાં 3 શૂન્ય છે તો પોઈન્ટને આપણે 3 વાર ખસેડીશું. પહેલા લખી લઈએ 2, હવે 3 વાર પોઈન્ટને આગળ તરફ ખસેડીએ, 1 2 અને 3. તો જવાબ મળે છે 0.002 એટલે કે 2 ગ્રામ બરાબર 0.002 કિલોગ્રામ. આગળ જોઈએ 358.7 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર. તો લખી લઈએ 358.7 સેન્ટીમીટર માંથી મીટરમાં જવાનું છે, નાનામાંથી મોટામાં જવાનું છે, તો ભાગાકાર કરવાનો. અહીં સેન્ટીમીટર માંથી મીટરમાં જવું છે તો ભાગ્યા 100 કરવા પડશે. છેદમાં 2 શૂન્ય છે તો પોઈન્ટને આપણે 2 વાર ખસેડીશું. અહીં જુઓ 1 અને 2. જવાબ છે 3.587 એટલે કે 358.7 સેન્ટીમીટર બરાબર 3.587 મીટર. આગળ જોઈએ 8,417 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા તો 8,417 મૂકી દઈએ. હવે મિલીમીટર માંથી સેન્ટીમીટરમાં જવું છે તો ભાગ્યા 10 કરવા પડે. અહીં જુઓ છેદમાં 10 આપેલા છે એટલે એક જ શૂન્ય છે, તો પોઈન્ટને આપણે માત્ર એક જ વાર ખસેડવાનો, તો છેલ્લેથી પોઈન્ટને એક વાર ખસેડીએ તો જવાબ આવે છે 841.7 એટલે કે 8,417 મિલીમીટર બરાબર થાય છે 841.7 સેન્ટીમીટર. આગળ જોઈએ 658.4 મિલીમીટર બરાબર કેટલા મીટર. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા તો 658.4 મૂકી દઈએ. હવે અહીં જુઓ મિલીમીટર માંથી મીટરમાં આવવાનું કીધેલું છે, અહીં નાનામાંથી મોટામાં જવાનું છે એટલે ભાગાકાર કરવો પડશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા તો મિલીમીટર માંથી સેન્ટીમીટરમાં જવાનું અને ત્યારબાદ સેન્ટીમીટર માંથી મીટરમાં જવાનું. એટલે મિલીમીટર માંથી સેન્ટીમીટરમાં જવું હોય તો ગુણ્યા 10 અને સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 100 એટલે આપણે લખી શકીએ 10 ગુણ્યા 100. હવે ગણીએ છેદમાં કુલ 3 શૂન્ય આપેલા છે તો આપણે પોઈન્ટને 3 વાર આગળ ખસેડીશું. તો આગળ લઈએ 1 2 અને 3. તો જવાબ મળે છે 0.6584. હવે આગળ માની લો આ જ દાખલો આપેલો છે ને એમ કીધેલું છે કે મિલીલીટર ને લીટરમાં ફેરવો. અહીં માત્ર આપણે મીટરની જગ્યાએ લીટર કરેલું છે, તો અહીંયા નીચે પણ આપણે મિલીમીટર ને લીટરમાં ફેરવી લઈએ તો અહીંયા કંઈ પણ ફેરફાર નહીં થાય. જેમ દાખલો તો એમ જ ગણાશે અને આ જવાબ આવશે. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. આ દાખલાઓના જવાબ કોમેન્ટ સેક્શનમાં આપેલા છે તો જોઈ લેજો. હવે આપણે બીજા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે એકમના વર્ગ અને એકમના ઘનવાળી સંખ્યાને ફેરવતા શીખીશું. પહેલા આપણે થોડુંક સમજી લઈએ. આપણને બધાને ખ્યાલ છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. હવે સમજો માની લો આપણને એમ પૂછેલું છે કે 1 મીટરનો વર્ગ બરાબર કેટલા સેન્ટીમીટરનો વર્ગ અને 1 મીટરનો ઘન બરાબર કેટલા સેન્ટીમીટરના ઘન. આને આપણે જેમ આગળ ગણતા હતા એ જ રીતે ગણીશું. જો અહીં આપણને મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું કીધેલું છે એટલે આપણે મોટામાંથી નાનામાં આવવાનું છે, તો આપણે ગુણાકાર કરવો પડે. પહેલા તો આપણે એક જેમ નીચે લખી નાખીએ. અહીંયા આપણને મીટરનો વર્ગ આપેલો છે, એમ સમજો કે મીટર આપણને 2 વાર આપેલું છે એટલે મીટર ગુણ્યા મીટર. હવે સમજો એકને જેમ નીચે લખી નાખીએ. હવે મીટર ગુણ્યા મીટર આપેલું છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે, તો અહીં આપણને 2 મીટર આપેલા છે તો 100 ગુણ્યા 100. અહીં 1 ગુણ્યા 100 ગુણ્યા 100 કરીશું
કરીશું તો એકની પાછળ 4 શૂન્ય લગાવી દેવાના, તો જવાબ છે 10,000 સેમી વર્ગ. એવી જ રીતે બાજુમાં જુઓ, અહીંયા પણ મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે એટલે આપણે ગુણાકાર કરવો પડશે. પહેલા તો એક જેમ નીચે લખી નાખીએ. હવે જુઓ મીટરનો ઘન આપેલો છે એટલે મીટરને આપણે 3 વાર લખવું પડશે. હવે આગળ લખીએ. પહેલા તો એક જેમ નીચે લખી નાખીએ. અહીં 3 વાર મીટર આપેલા છે તો તેની જગ્યાએ 3 વાર ગુણ્યા 100 કરવા પડશે. અહીં કુલ 6 શૂન્ય છે તો એકની પાછળ 6 શૂન્ય લગાવી દેવાના, એટલે કે 1 મીટર ઘન બરાબર 10 લાખ સેમી ઘન. તો જ્યારે પણ વર્ગ આપેલો હોય ત્યારે 2 વાર ઉમેરવાના અને ઘન આપેલો હોય ત્યારે 3 વાર ઉમેરવાના. પહેલા દાખલા જોઈએ. 3 મીટર વર્ગ બરાબર કેટલા સેન્ટીમીટર વર્ગ અને 3 મીટર ઘન બરાબર કેટલા સેન્ટીમીટર ઘન. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા તો 3 જેમ છે નીચે લખી નાખીએ. અહીં આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવાનું છે તો આપણે ગુણાકાર કરવો પડે. અહીં મીટર વર્ગ આપેલો છે એટલે મીટરને આપણે 2 વાર ફેરવશું તો લખી લઈએ 100 ગુણ્યા 100. હવે અહીં 3 ગુણ્યા 100 ગુણ્યા 100 આપેલા છે એટલે 3 ની પાછળ 4 શૂન્ય મૂકી દેવાના. જવાબ આવશે 30,000 સેમી વર્ગ, એટલે કે 3 મીટર વર્ગ બરાબર 30,000 સેમી વર્ગ. હવે બાજુમાં જુઓ, 3 મીટર ઘન બરાબર કેટલા સેમી ઘન. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા 3 લખી લઈએ. અહીં મીટરની ઉપર 3 ઘાત આપેલી છે તો આપણે મીટરને 3 વાર ફેરવશું એટલે 100 ગુણ્યા 100 ગુણ્યા 100, તો 3 ની પાછળ 6 શૂન્ય લગાવી દેવાના, એટલે કે 3 મીટર ઘન બરાબર 30 લાખ સેમી ઘન. આગળ જોઈએ. 18 મીટર વર્ગ બરાબર કેટલા સેમી વર્ગ અને 18 મીટર ઘન બરાબર કેટલા સેમી ઘન. પહેલો દાખલો ગણીએ. 18 મીટર વર્ગ બરાબર કેટલા સેમી વર્ગ. પહેલા 18 મૂકી દઈએ. અહીંયા આપણે મીટરમાંથી સેમીમાં આવવાનું કીધેલું છે તો ગુણ્યા 100 કરવા પડે. અહીંયા મીટર વર્ગ છે તો આપણે 2 વાર ગુણ્યા 100 કરીશું. 100 ગુણ્યા 100 એટલે 4 શૂન્ય ભેગા થાય છે તો 18 ની પાછળ 4 શૂન્ય મૂકી દેવાના, એટલે કે 18 મીટર વર્ગ બરાબર 1,80,000 સેમી વર્ગ. હવે બાજુમાં જુઓ, 18 મીટર ઘન બરાબર કેટલા સેમી ઘન. તો પહેલા 18 લખી લઈએ. હવે અહીં પણ મીટર ઘન આપેલો છે તો 3 વાર ગુણ્યા 100 કરવા પડશે. કુલ બધા મળીને 6 શૂન્ય થાય છે તો 18 ની પાછળ 6 શૂન્ય મૂકી દેવાના, એટલે કે 18 મીટર ઘન બરાબર 1,80,00,000 સેમી ઘન. આગળ જોઈએ. 1532 સેમી વર્ગ બરાબર કેટલા મિલીમીટર વર્ગ અને બાજુમાં એ જ છે 1532 સેમી ઘન બરાબર કેટલા મિલીમીટર ઘન. પહેલો દાખલો ગણીએ. 1532 પહેલા તો જેમ છે એમ નીચે લખી નાખીએ. હવે આપણને સેમી માંથી મિલીમીટરમાં આવવાનું કીધેલું છે એટલે કે મોટામાંથી નાનામાં જવાનું છે તો ગુણાકાર કરવો પડે. અહીંયા સેમી માંથી મીટરમાં આવવું હોય તો ગુણ્યા 10 કરવા પડે અને સેમી નો વર્ગ છે તો 2 વાર ગુણ્યા 10 કરીશું. હવે જો અહીંયા 2 શૂન્ય પાછળ આપેલા છે તો 1532 ની પાછળ 2 શૂન્ય લગાવી દેવાના, એટલે કે 1532 સેમી વર્ગ બરાબર 1,53,200 મિલીમીટર વર્ગ. હવે બાજુમાં જુઓ એ જ દાખલો છે પરંતુ વર્ગની જગ્યાએ ઘન આપેલો છે તો ગણીએ. 1532 અને સેમી ઘન આપેલું છે તો આપણે 3 વાર લખવું પડશે. હવે જુઓ પાછળ 3 શૂન્ય ભેગા થાય છે તો 1532 ની પાછળ 3 શૂન્ય મૂકી દેવાના, તો 1532 સેમી ઘન બરાબર 15,32,000 મિલીમીટર ઘન. આગળ જોઈએ. 300 સેમી વર્ગ બરાબર કેટલા મીટર વર્ગ. પહેલો દાખલો ગણીએ. પહેલા તો 300 જેમ છે નીચે લખી નાખીએ. હવે જુઓ સેન્ટીમીટર માંથી મીટરમાં આવવાનું છે એટલે આપણે નાનામાંથી મોટામાં આવવાનું છે. હવે ઉલટું કરવાનું થશે. નાનામાંથી મોટામાં આવવું હોય તો કરવાનો ભાગાકાર. હવે આપણે છેદમાં સંખ્યા મૂકવી પડશે. હવે સમજો સેમી માંથી મીટરમાં આવવું હોય તો ગુણ્યા 100 કરવા પડે, પરંતુ અહીં સેમી વર્ગ છે તો આપણે છેદમાં 100 2 વાર લખવા પડશે. તો 300 ભાગ્યા 100 ગુણ્યા 100. હવે ગણીએ. પહેલા તો ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 3 બચ્યા છે, નીચે 2 શૂન્ય બચ્યા છે તો જ્યારે પણ છેદમાં શૂન્ય હોય ત્યારે પોઈન્ટને આપણે આગળ ખસેડવાનો. અહીં 2 શૂન્ય આપેલા છે તો પોઈન્ટને આપણે 2 વાર ખસેડીશું, એટલે કે 1 વાર અને 2 વાર. જવાબ છે 0.03, એટલે કે 300 સેમી વર્ગ બરાબર 0.03 મીટર વર્ગ. હવે બાજુમાં જુઓ એ જ રીતનો દાખલો છે. 300 સેમી ઘન બરાબર કેટલા મીટર ઘન. પહેલા તો 300 જેમ છે નીચે લખી નાખીએ. અહીંયા સેમી ઘન આપેલો છે તો આપણે 100 ને 3 વાર લખવા પડશે. હવે ઉડાડીએ. પહેલા તો ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. અહીં ઉપર 3 બચ્યા છે, નીચે 4 શૂન્ય બચ્યા છે તો આપણે પોઈન્ટને 4 વાર ખસેડવો પડશે. પહેલા તો આપણે લખી લઈએ 3. હવે આપણે પોઈન્ટને 4 વાર ખસેડીએ. 1 2 3 અને 4. જવાબ છે 0.0003, એટલે કે 300 સેમી ઘન બરાબર 0.0003 મીટર ઘન. આગળ જોઈએ. 2358 મીટર વર્ગ બરાબર કેટલા કિલોમીટર વર્ગ. જેમ ગણતા હતા એ જ રીતે પહેલા તો 2358 જેમ છે નીચે લખી નાખીએ. અહીં આપણે મીટરમાંથી કિલોમીટરમાં જવાનું છે એટલે નાનામાંથી મોટામાં જવાનું છે તો ભાગાકાર કરવો પડશે. મીટરમાંથી કિલોમીટરમાં જવું હોય તો ભાગ્યા 1000 કરવા પડે, પરંતુ અહીં મીટર વર્ગ છે તો આપણે 2 વાર ભાગ્યા 1000 કરશું. હવે સમજો છેદમાં જો કુલ 6 શૂન્ય આપેલા છે તો પોઈન્ટને આપણે 6 વાર આગળ ખસેડવો પડશે. પોઈન્ટને ખસેડીએ. 1 2 3 4 5 અને 6. તો જવાબ છે 0.002358. હવે બાજુમાં જુઓ એ જ રીતનો દાખલો છે.
પહેલા તો 2358 જેમ જેમ નીચે લખી નાખીએ. હવે અહીં પણ મીટરમાંથી કિલોમીટરમાં જવાનું છે, પરંતુ મીટર ઘન આપેલો છે તો 1000 ને આપણે 3 વાર લખવા પડશે. તો છેદમાં લખેલી 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000. હવે જો છેદમાં કુલ 9 શૂન્ય છે તો આપણે પોઈન્ટને પણ 9 વાર ખસેડવો પડશે. પોઈન્ટને 9 વાર ખસેડીએ તો જવાબ આવે છે 0.000002358. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. અહીં આપણું બીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. હવે આપણે છેલ્લા સ્ટેપ સુધી પહોંચી ગયા છીએ, જ્યાં આપણે ઝડપનો એકમ ફેરવતા શીખીશું. તો પહેલા આપણે થોડુંક સમજી લઈએ. અહીં આપણે કિમી પ્રતિ કલાક આપેલું છે. હવે તમને એમ કીધેલું હોય કે કિમી પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવો. તો બરાબર સમજજો, પહેલા કિમીને આપણે મીટરમાં ફેરવીએ તો 1 કિમીમાં 1000 મીટર હોય છે. હવે નીચે જો કલાકને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 કલાકમાં 60 મિનિટ હોય છે અને પ્રત્યેક મિનિટમાં 60 સેકન્ડ હોય છે. તો 1 કલાકને સેકન્ડમાં ફેરવીએ તો 60 ગુણ્યા 60. ઉપર કિલોમીટરને મીટરમાં ફેરવી નાખ્યું છે અને નીચે કલાકને સેકન્ડમાં ફેરવી નાખી છે. હવે જો કે ઉડે છે કે નહીં, પહેલા તો ઉપર નીચે 2 શૂન્ય ઉડી જશે. ઉપર 10 બચ્યા છે, નીચે 6 અને 6 બચ્યા છે. તો ઉડાડવા માટે ભાગ પાડી દઈએ. 10 ના ભાગ પાડીશું 5 ગુણ્યા 2 અને નીચે 6 ના ભાગ કરીશું 3 ગુણ્યા 2. ઉપર નીચે 2 ઉડી જશે. હવે જે પણ બચ્યું છે તે લખી લઈએ. ઉપર 5 બચ્યા છે અને નીચે 3 અને 6 બચ્યા છે. 3 6 18 થાય છે, તો 18 લખી લઈએ નીચે. તો આપણી પાસે એકદમ ટૂંકું રૂપ આવી ગયું. જ્યારે પણ કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કીધેલું હોય ત્યારે આપણે 5/18 વડે ગુણી નાખશું. જ્યારે પણ આપણે મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછેલું હોય ત્યારે આપણે ઉલટાવી નાખશું. 18/5 વડે ગુણી નાખશું. તો બસ આ એક જ વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય ત્યારે 5/18 વડે ગુણીશું અને મીટર પર સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય ત્યારે 18/5 વડે ગુણીશું. પહેલો દાખલો જોઈ વધુ ખ્યાલ આવશે. 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલતી કારની ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે. પહેલા તો જો આપણને શું શોધવાનું કીધેલું છે, અહીંયા આપણને કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કીધેલું છે. હવે લખીએ. પહેલા તો 36 જેમ જેમ નીચે લખી લઈએ. કિમી પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણી નાખશું. હવે જો કે ઉડે છે કે નહીં, ઉપર 36 આપેલા છે, નીચે 18 આપેલા છે, તો 18 દુ 36. હવે ઉપર 2 બચ્યા છે અને 5 બચ્યા છે, તો 5 દુ 10. જવાબ મળે છે 10 મીટર પર સેકન્ડ. આગળ જોઈએ. 72 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલતી બસની ઝડપને મીટર પર સેકન્ડમાં ફેરવો. અહીંયા પણ જેમ ગણતા હતા એ જ રીતે કિમી પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવાનું કીધેલું છે. લખી લઈએ. 72 કિમી પ્રતિ કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવું છે તો ગુણ્યા 5/18. હવે જો કે ઉડે છે કે નહીં, નીચે 18 છે, ઉપર 72 છે, તો 18 ચોક 72. ઉપર 4 અને 5 બચ્યા છે, તો 4 પંચા 20. તો જવાબ છે 20 મીટર પર સેકન્ડ. આગળ જોઈએ. મેહુલ 5 મીટર પર સેકન્ડની ઝડપથી બાઇક ચલાવે છે. તેની ઝડપ ખાલી જગ્યા કિમી પ્રતિ કલાક છે. ચલો જેમ જોયું એ જ રીતે અહીં આપણે મીટર પર સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં શોધવાનું કીધેલું છે. પહેલા તો લખી લઈએ 5. હવે જો મીટર પર સેકન્ડમાંથી કિમી પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો આપણે એનાથી ઉલટું 18/5 વડે ગુણી નાખશું. અહીં ઉપર નીચે 5 ઉડી જશે. જવાબ આવશે 18. એટલે કે મેહુલની ઝડપ છે 18 કિમી પ્રતિ કલાકની છે. આગળ જોઈએ. નયન 15 મીટર પર સેકન્ડની ઝડપથી બાઇક ચલાવે છે. તેની ઝડપ ખાલી જગ્યા કિમી પ્રતિ કલાક છે. અહીંયા આપણે જેમ જોયું એ જ રીતે મીટર પર સેકન્ડને કિમી પ્રતિ કલાકમાં ફેરવવાનું કીધેલું છે. તો લખી લઈએ. 15 મીટર પર સેકન્ડને કિમી પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો ગુણ્યા 18/5. હવે જો કઈ ઉડે છે કે નહીં, નીચે 5 છે, ઉપર 15 છે, તો 5 તેરી 15. ઉપર જુઓ 18 અને 3 બચ્યા છે, તો 18 તેરી 54. જવાબ આવે છે 54 કિમી પ્રતિ કલાક. તો જ્યારે પણ આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે તેને આ રીતે ગણીશું. અહીં આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલાઓ સ્ક્રીન ઉપર દેખાય છે. આ ગણજો ને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું છું આગળના વિડીયોમાં.